મહત્વના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર તો 30,000 માંથી સરેરાશ 20% લોકો પ્રાઇવેટ શાળામાં જતા હોય તો 6,000 લોકો 30,000 માંથી 6,000 લોકો દર વર્ષે પ્રાઇવેટ શાળાની અંદર જતા રહે તો આ નુકસાની કોને છે? સરકારી શાળાને જ છે. સરકારી શાળામાં સરેરાશ સંખ્યા 6,000 જે પ્રાઇવેટમાં ગઈ સરકારી શાળામાં સંખ્યા ઘટી. તો જો આ સરકાર તરફથી જે ભ્રષ્ટાચારી આવી યોજનાઓ લાવવામાં આવતી હોય છે તો એક બાજુ એવું કહેવામાં આવતું હોય છે કે સરકારી શાળાઓ સુદૃઢ બનાવીએ છીએ, સારી બનાવીએ છીએ, શિક્ષકોની ભરતીઓ કરીએ છીએ. જો શિક્ષકોની ભરતી યોગ્ય જગ્યામાં થતી હોય તો મોરબી જિલ્લાની અંદર આ 150 જગ્યા 151 જગ્યા ખાલી કેવી રીતે 551 જગ્યા ખાલી કેવી રીતે? આ અમારો સીધો જ સવાલ સરકારને થાય છે જો શિક્ષકોની પૂરી ભરતી હોય તો. બીજું તદુપરાંત આપણે એ કહીએ કે આ જે સરકારી શિક્ષકો જે કોઈ પણ હોય એમને જે આવી રીતના અતિવૃષ્ટિનો સમય હોય અથવા તો એનકેન પ્રકારે આવા 100 થી પણ વધારે જે કામગીરી જે છે એ જે શિક્ષકોને આપી દેવામાં આવતી હોય એમની સીધી જ અસર સરકારી શાળામાં ભણતો જે વિદ્યાર્થી છે એમની ઉપર થતી હોય છે. કારણ કે આ કામગીરી જ્યારે શિક્ષક બજાવીને આવે ત્યારે પોતે મેન્ટલી અપસેટ થઈ જતા હોય છે. અને બીજું કે જે શાળાનો આચાર્ય છે એ આચાર્યને સરકાર દ્વારા એનકેન પ્રકારે એક બીજી વસ્તુની અંદર કામગીરી સોંપી અને એમની પાસેથી લેખિતમાં જવાબ લેવામાં આવતા હોય છે. એ ફરજના ભાગરૂપે આચાર્ય એમના શિક્ષકોને દોડાવતા હોય છે અને શિક્ષકોને આવા શિક્ષણ સિવાયના અલગ કામમાં દોડવું પડતું હોય એમની સીધી જ અસર સરકારી શાળાઓની અંદર ભણતા વિદ્યાર્થીઓ પર થઈ રહી છે. તો મિત્રો ખાસ આજનો આપણો જે વિષય છે એ જે આ કોમન ઇન્ટરેસ્ટ જેવા જે વિષયો લઈ અને જે સરકારી યોજનાઓ જે ગુજરાતની અંદર ઘુસાડવામાં આવી છે તો આ એક ખાસ સરકારની અંદર આમની એક તટસ્થ તપાસ થવી જોઈએ કે દર વર્ષે સરકાર દ્વારા આવી પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓને પ્રાઇવેટ શાળાની અંદર ઘુસાડવા માટેનું આ જે કામગીરી છે એ શાના માટે? તો ક્યાંક ને ક્યાંક સરકારની અંદર બેઠેલા જે નેતાઓ છે એ આ પ્રાઇવેટકરણવાળી શાળાઓની અંદર ભાગીદાર છે કે શું? એક બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે. જો આ સરકાર ધારે તો સરકારી શાળાની અંદર શિક્ષકોની ઘટ જે છે એ પૂરી કરી શકે, દરેક વિષય વાઇઝ શિક્ષકો રાખી શકે, શિક્ષકોને જે 11 મહિનામાંથી જે કાયમી જો કરવામાં આવે તો શિક્ષકોને પણ લાભ મળે, સંખ્યા બેરોજગારોની જે છે એ ઘટે અને એમને આંદોલનો પણ ન કરવા પડે. જે કાયમી ધોરણ કરવા માટે જે શિક્ષકો અત્યારે આંદોલન કરે છે એ આંદોલનો પણ એમને કરવા ના પડે. તો આ એક મીડિયા માધ્યમ થકી આ ગુજરાત સરકારને સીધો જ અમારો સવાલ છે કે આ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટમાં જે પાસ થતા હોય છે આ વિદ્યાર્થીઓ